ચાલો આજે આપણે શીખવાનું છે એપ્લિકેશન રાઇટિંગ બરાબર। હવે એપ્લિકેશન રાઇટિંગ છે એ છઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધી શીખવી પડશે। કોઈ જગ્યાએ આપણે એપ્લિકેશન કઈ રીતે લખવી એના વિશે આપણે શીખીશું બરાબર। હવે આપણે એપ્લિકેશન લખવાની છે 10 માર્ક્સની આવશે 12મા ધોરણમાં બરાબર। હવે જોઈએ તો આપણે એપ્લિકેશન લખવામાં ભૂલ કરીએ છીએ બરાબર। અને અહીંયા આપણે એવું ફોર્મેટ મૂકેલું છે કે તમારે ખાલી તમારું નામ અને સરનામું જ બદલવાનું અને જે પોસ્ટ ઉપર એપ્લિકેશન લખો એ એપ્લિકેશનનું નામ જ લખવાનું, બાકીનું બેઠું છે એમને ઉતારી દેવાનું, એ તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે બરાબર। હવે આપણે શરૂઆતમાં એપ્લિકેશન લખતા હોઈએ ત્યારે સરનામું કઈ બાજુ લખવાનું? જમણી બાજુ। હા બરાબર, જમણી બાજુ। હવે સરનામું લખતા હોય ત્યારે સૌથી પહેલા આપણે શું લખવાનું? નામ લખવાનું બરાબર। નામની નીચે શું આવશે? સરનામું। હવે જ્યારે પણ સરનામું લખે એટલે છેલ્લે આપણે શું કરવાનું? અલ્પ વિરામ બરાબર। અને સરનામું લખાઈ ગયા પછી પૂર્ણ વિરામ બરાબર। હવે આ અલ્પ વિરામ અલ્પ વિરામ અલ્પ વિરામ અને છેલ્લે પૂર્ણ વિરામ। બેઠું કોઈ બી એપ્લિકેશન પૂછાય તો આપણે આપણું ખાલી નામ જ બદલવાની જરૂર છે અને તારીખ અંદર આપેલી હોય તો લખી દેવાની, નહીં તો બેઠી લખી દેવાની। હવે સરનામું લખાઈ ગયા પછી આ બાજુ આપણે જ્યાં એપ્લિકેશન મોકલવાની છે તે સરનામું લખવાનું છે બરાબર। હવે જેને મોકલવાનું છે એનું સરનામું કઈ બાજુ લખવાનું? બરાબર, ડાબી બાજુ। હવે આ સરનામું તમારી અંદર પેપરમાં આપેલું હશે બરાબર। ખાલી તમારે શું લખવાનું છે? ટુ નીચેનું અંદર પેપરમાં આપેલું હશે, ના આપેલું હોય તો એમનો પહેલા શું લખવાનું? પોસ્ટ લખવાની, પછી એમનું સરનામું, સરનામું શું આવશે? તાલુકો, જિલ્લો અને પિનકોડ બરાબર। હવે આટલું લખાઈ જાય આપણું સરનામું અને જ્યાં મોકલવાનું છે એ સરનામું, એનું જમણી સાઈડ આવશે અને આ ડાબી બાજુ બરાબર। હવે સરનામું લખાઈ જાય પછી આપણે શું લખવાનું છે? શું લખવાનું છે? વિષય, સબ્જેક્ટ બરાબર। હવે આપણે અહીંયા ટીચરની એપ્લિકેશન લખતા હોય તો ખાલી તમારે અહીંયા શું લખવાનું છે? ટીચર બરાબર। હવે અહીંયા આપણે ખાલી ટીચર લખવાનું છે બરાબર। હવે ટીચરની જગ્યાએ બીજું કોઈ હોય તો આપણે એની જગ્યાએ શું લખવાનું? મેનેજર ની છે તો અહીંયા શું લખવાનું? મેનેજર। જે બી એપ્લિકેશન લખતા હોય તો એમાં આપણે ખાલી નામ જ બદલવાનું છે, બાકીનું બેઠું લખી દેવાનું છે બરાબર। ચાલો હવે આગળ પછી આપણે શું કરવાનું છે? તો જેને આપણે મોકલીએ છીએ એના વિશે થોડા 2-3 શબ્દો લખશું। અહીંયા તમારે કોઈ બી એપ્લિકેશન લખતા હોય તો આ 4 લીટી ગોખી મારવાની, કોઈ બી એપ્લિકેશન લખતા હોય બેઠી આ જ લખી દેવાનું બરાબર। આ 4 લીટી જ ગોખવાની છે, એમ બેઠી પરીક્ષામાં ઉતારી દેવાની। હવે એના નીચે આવશે પર્સનલ બાયોડેટા। પર્સનલ બાયોડેટામાં આપણો બાયોડેટા છે એમાં પહેલા શું આવશે? શું આવશે? નામ આવશે, પછી આવશે એડ્રેસ, પછી બર્થડે, પછી જેન્ડર, પછી મેરિટલ સ્ટેટસ, પછી હોબીઝ, પછી આપણે જે ભાષા જાણતા હોય તે, અને છેલ્લે રાષ્ટ્રીયતા બરાબર છે। હવે આપણે અહીંયા નામમાં આપણે પોતાનું નામ લખવાનું છે અને જન્મ તારીખ પણ આપણી જન્મ તારીખ, બીજું બેઠું તમારે લખી દેવાનું। ખાલી 2 જ વસ્તુ બદલવાની છે, આપણું નામ અને જન્મ તારીખ, બીજું બધું બેઠું પરીક્ષામાં લખી દેવાનું। હવે આપણે ચલો હવે પર્સનલ બાયોડેટા લખાઈ ગયા પછી આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે લખવાનું છે। આ પણ આમ શરૂઆતની 2 ક્વોલિફિકેશન તો સરખી જ આવશે બરાબર, એસએસસી અને એચએસસી। હવે કઈ બોર્ડમાં ભણ્યા તો એ પણ સરખું જ આવશે, જીએસઈબી ગાંધીનગર, પેલામાં વચ્ચે ખાલી એચ આવશે, જીએસએચઈબી ગાંધીનગર। હવે આપણે વર્ષ લખવાનું છે, વચ્ચે 2 વર્ષની ગેપ હોય 10મા અને 12મા વચ્ચે બરાબર।
અને રિઝલ્ટ કેટલા ટકા આવ્યા તે. આ તો કોઈ બી એપ્લિકેશનમાં સરખું જ આવશે, બરાબર. હવે નીચે આપણે ટીચરને લખતા હોય તો અહીંયા શું લખવાનું? BA B.Ed, બરાબર. અહીંયા શું આવશે? BA B.Ed. હવે આપણે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો અહીંયા આવશે BSc, બરાબર. આ છે શિક્ષકની ડિગ્રી. એ રીતે આપણે અકાઉન્ટન્ટની વાત અહીંયા આવશે CA. અહીંયા શું લખવાનું આપણે? CA. બીજી કોઈ બી અકાઉન્ટ આના નીચે આપણે ખાલી ખાના ભરવાના છે, બીજું યુનિવર્સિટીનું નામ આવશે, બરાબર. હવે આટલું તો બેઠું લખી દેવાનું છે, ખાલી આગળની ડિગ્રી ઉમેરવાની છે. હવે કઈ ડિગ્રી, કઈ નોકરી માટે કઈ ડિગ્રી જોઈએ આપણે આગળ સમજાવશું, બરાબર. હવે એના પછી આવશે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે શું થાય? અનુભવ, બરાબર. આપણે કોઈ જગ્યાએ કેટલા વર્ષ નોકરી કરી તે. આ પણ તમારે પરીક્ષામાં બેઠું લખી દેવાનું છે. ખાલી બદલવાનું શું છે? હોદ્દો, સ્થળ, બરાબર. હોદ્દામાં આપણે કઈ નોકરી મેળવવા માંગે છે? ટીચર, મેનેજર, અકાઉન્ટન્ટ, બરાબર. હવે સ્થળ એટલે કઈ જગ્યાએ નોકરી કરી તે. નામ જ બદલવાના છે, એ પરીક્ષાના પેપરમાં લખેલા આવશે. બાકીનું બેઠું લખી દેવાનું છે. હવે અહીંયા નીચે પણ એક્સપેક્ટેડ સેલેરી, એ પણ બેઠું લખવાનું. રીઝન ફોર ચેન્જ, નોકરી બદલવા માટે શા માટે બદલી? તો સારા ભવિષ્ય માટે. આ પણ તમારે બેઠું લખવાનું છે. હવે નીચે રેફરન્સ, એ પણ તમારે બેઠા લખી દેવાના. પરીક્ષામાં કોઈ બી એપ્લિકેશન પૂછાય તો આ બે બેઠા લખી દેવાના, બરાબર. કયા છે? સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી, બરાબર. હવે નીચે આપણે પૂર્ણાહુતિ કરીએ એના માટે છે, એ પણ આ બેઠું લખી દેવાનું પરીક્ષામાં, બરાબર. નીચે થેન્ક યુ અને આપણી એપ્લિકેશન લખ્યા પછી જે પાછળ ડોક્યુમેન્ટ ચિપકાવવાના હોય એની કોપીઓ છે, આ પણ બેઠું લખી દેવાનું, બરાબર. અહીંયા પણ તમારે બેઠું, ખાલી નીચે તમારું નામ બદલવાનું આવશે, બરાબર. આખી એપ્લિકેશનમાં તમારે શું બદલવાનું? નામ અને સરનામું. બીજું બધું બેઠું લખી દેવાનું, એટલે પૂરેપૂરા માર્ક્સ મળી જાય, બરાબર. એટલે તમારે કેટલા માર્ક્સ મળશે? 10. 100 માંથી 10, બરાબર. એટલે આ રીતે આપણે એપ્લિકેશન લખાય. બેઠું ફોર્મેટ છે, આપણે ખાલી નામ અને સરનામું બદલવાનું છે, બરાબર. તો ચાલો, ડન. થેન્ક યુ.